વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં? આપણે જે પીવાયક્યુ નીટની સિરીઝ શરૂ હતી કાર્ય ઉર્જા પાવર એનો લાસ્ટ લેક્ચર લઈને આજે આપણે આવી ગયા છીએ. મેજોરિટી કાર્ય ઉર્જા પાવરના પીવાયક્યુ આપણે આગળના બે પાર્ટમાં કમ્પ્લીટ કરેલા હતા. આજના લેક્ચરમાં આગળ જોશું કાર્ય ઉર્જા પાવરના પીવાયક્યુ નીટના કમ્પ્લીટ કરશું. ચાલો તો ભાઈ શરૂ કરીએ. સૌથી પહેલો પીવાયક્યુ આવે છે, ચલો ઉર્જાના જુદા જુદા સ્વરૂપો. ચલો ભાઈ એના પીવાયક્યુ આવશે, ધ્યાનથી જો, આમાં કોઈ અલગથી થિયરી જોવાની જરૂર નથી. ચાલો શું હતું બોલ. 1 kg નું દળ ધરાવતા એક પદાર્થને 20 મીટર પર સેકન્ડના વેગથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે અને 18 મીટરની ઊંચાઈ પ્રાપ્ત કર્યા બાદ ક્ષણ પૂરતો સ્થિર અવસ્થામાં આવે. હવાના ઘર્ષણના લીધે કેટલી ઉર્જાનો વ્યય થયેલો હશે? અચ્છા ચાલો ભાઈ એકદમ ક્લિયર કેસ છે, કોઈ વસ્તુ નહીં, ધ્યાનથી જોતો જા. પદાર્થ હતો ને, પદાર્થ એને તે નીચે જમીન પરથી ફેંકી દીધો. કેટલી ઝડપથી ઉપર ફેંકો? 20 મીટર પર સેકન્ડ ની ઝડપથી. પદાર્થ ઉપર જઈ અને તને કહી દીધું 18 મીટર ઉપર જઈને સ્થિર થઈ ગયો. ક્યાં જઈને સ્થિર થયો? 18 મીટર ઉપર સ્થિર થયો. તો મને એક વસ્તુ ખબર છે કે નીચેની ગતિ ઉર્જા અને ઉપરની સ્થિતિ ઉર્જા સમાન હોય. આ થિયરીમાં કરાવેલું છે બાળક, ક્યાં આગળના લેક્ચરમાં. તો મને ખબર છે નીચેની ગતિ ઉર્જા અને ઉપરની સ્થિતિ ઉર્જા સમાન હોય. તો હું કહી દઉં કે મારી પાસે અહીંયા ગતિ ઉર્જા કેટલી છે? તો ગતિ ઉર્જાનું સૂત્ર આપણી પાસે છે ભાઈ 1/2 mv નો સ્ક્વેર. તો 1/2 ગુણ્યા દળ 1 છે અને 20 વર્ગ, v બરાબર 20 છે તો 20 નો વર્ગ થઈ ગયો 400. ઉર્જા મળી ગઈ 200 જૂલ. તો નીચે મારી પાસે ગતિ ઉર્જા કેટલી છે? 200. તો ઉપર સ્થિતિ ઉર્જા કેટલી હોવાની? 200. તો આનો મતલબ કે મારી પાસે સ્થિતિ ઉર્જા આવી ગઈ 200 જૂલ. સૌથી ઉપર મહત્તમ ઊંચાઈ પર સ્થિતિ ઉર્જા કેટલી હશે? 200 જૂલ. હવે સાંભળ, સ્થિતિ ઉર્જા બરાબર તો હું શું લખી શકું? mgh બરાબર 200 જૂલ. m કેટલા છે? 1, g કેટલા છે? 10. ઊંચાઈ રાખી દઉં h અને અહીંયા આવી ગયા 200 જૂલ. તો અહીંથી જો 0 થી 0 કટ થઈ ગયો ને h બરાબર મને કેટલા મળી ગયા? 20 મીટર. હા, હવે અહીંયા લોચો થાય. સાંભળ ધ્યાન. મેં કીધું ગતિ ઉર્જા બરાબર શું છે? સ્થિતિ ઉર્જા. જો સ્થિતિ ઉર્જા 200 હોય તો ઊંચાઈ કેટલી આવવી જોઈએ? 20 મીટર. પણ અહીંયા પ્રશ્નમાં કીધું કેટલી ઊંચાઈ સુધી પહોંચે? 18 મીટર. એનો મતલબ કે જે જગ્યાએ પહોંચવો જોઈતો તો ત્યાંથી 2 મીટર નીચે રહી ગયો. આનો મતલબ શું થયો? કે આની જે સંપૂર્ણ ગતિ ઉર્જા સંપૂર્ણ સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થયેલ નથી. મતલબ કે પદાર્થ જ્યારે ઉપર પહોંચ્યો ત્યારે રસ્તામાં ક્યાંક ઉર્જા ખવાઈ ગઈ. અને ક્યાં ખવાઈ ગઈ? હવાના ઘર્ષણમાં ખવાઈ ગઈ. કારણ કે જયારે ઉપર ફેંકો ત્યારે હવાનું ઘર્ષણ નીચેની બાજુ લાગતું હશે. તો એ નીચેની બાજુ જે ઘર્ષણ લાગ્યું ને એના લીધે પદાર્થ 20 મીટર પહોંચવાના બદલે ક્યાં પહોંચ્યો? 18 મીટર. 2 મીટર કટ થઈ. તો બસ મેળવવાનું મારે શું છે કે હવાના ઘર્ષણના લીધે કેટલી ઉર્જાનો વ્યય થયેલો છે. તો હું શું કરું? સાંભળ. 20 મીટર માટે મારી પાસે સ્થિતિ ઉર્જા કેટલી છે? 200 જૂલ. હું મેળવી લઉં 18 મીટર માટે સ્થિતિ ઉર્જા કેટલી થાય. તો અહીંયા હું કહી દઉં 18 મીટર માટે તો P બરાબર mgh. 18 મીટર માટે 18 મીટર હોય તો 1 ગુણ્યા 10 ગુણ્યા 18 mgh. તો આન્સર આવી ગયો 180 જૂલ. મતલબ 18 મીટર પહોંચવા માટે એને કેટલી સ્થિતિ ઉર્જા જોશે? 180 જૂલ. તો હું કહી દઉં ઉર્જાનો વ્યય, ઉર્જાનો વ્યય ટોટલ ઉર્જા હતી કેટલી? 200 માઇનસ 180. કેટલો આન્સર આવી ગયો? 20 જૂલ. આ શું થઈ ગયું? ઉર્જાનો વ્યય. જો આ 20 જૂલ ઉર્જા હજુ હોત તો 18 ને બદલે ક્યાં પહોંચી જાત? 20 પર. કમ્પ્લીટ. ચલો તો આન્સર આવી ગયો કેટલો ભાઈ? 20 જૂલ. ખતમ. ઉર્જાના વ્યયનો કેસ હતો. કમ્પ્લીટ. કોઈ પ્રશ્ન નથી. ચલો સારો દાખલો હતો જો કે. ચલો આગળ જઈએ. 2 kg નું દળ ધરાવતા એક બ્લોકને 10 મીટરની ઊંચાઈ ધરાવતા એક ઢોળાવ વાળા સમતલ પર ઉપર તરફ સરકાવવામાં થયેલ કાર્ય 300 જૂલ છે. તો ઘર્ષણની વિરુદ્ધમાં થયેલ કાર્ય કેટલું? આ એના જેવો જ કેસ છે. અચ્છા પહેલા તો એક વસ્તુ સમજ. 2 kg નું દળ ધરાવતો બ્લોક છે, 10 મીટરની ઊંચાઈ ધરાવતા એક ઢોળાવ વાળા સમતલ પર છે. તો પેલા તો મને એક આન્સર આપી દે. અહીંયા સ્થિતિ ઉર્જા કેટલી આવે બોલ? mgh. m કેટલા છે બોલ? 2 ગુણ્યા g બરાબર 10 ગુણ્યા h કેટલા છે બોલ? 10. તો આન્સર કેટલો આવી ગયો? 200 જૂલ. અહીંયા સ્થિતિ ઉર્જા બનશે 200 જૂલ. હવે એની ઉપર
જે કુલ કાર્ય થયેલું હશે, કુલ કાર્ય, એની ઉપર જે કુલ કાર્ય થયેલું હોય ડબલ્યુ, એ કેમાં કેમાં વપરાયું હશે? તો ભાઈ કઈક કાર્ય તો ગયું હશે સ્થિતિ ઉર્જામાં, અને એના સિવાયનું કાર્ય ગયું હશે ઘર્ષણ બળમાં. આ બે કેસ બને, બીજું તો કોઈ ઓપ્શન ત્યાં છે જ નહીં. તો કુલ કાર્ય કેટલું થયેલું છે? 300. સ્થિતિ ઉર્જા કેટલી આવી? 200. મારે મેળવવાનું શું છે? ઘર્ષણ બળ વડે થતું કાર્ય. તો પૂરું થઈ ગયું. ઘર્ષણ બળ વડે થતું કાર્ય કેટલું આવી ગયું? 100 ગયું. ખતમ. 300 - 200. ચલો કમ્પ્લીટ, ખતમ. આ તો સેલો કેસ હતો. આગળ જઈએ. હવે અહીંથી આવે પાવર. આ ચેપ્ટર માંથી સૌથી વધારે પૂછાયેલા પ્રશ્નો કોઈ ટોપિક માંથી કેવો હોય તો પાવર માંથી. કાર્ય ઉર્જા ના સ્વરૂપો બરોબર સમજાય. પી બરાબર એફવી, સોરી, ડબલ્યુ બરાબર એફએસ બરાબર જેટલા ટોપિક છે, ઉર્જા સંરક્ષણ બરોબર, કાર્ય ઉર્જા પ્રમેય બરોબર, જેટલા પ્રશ્નો છે, સ્પ્રિંગ ઉર્જા, ઘણા બધા ટોપિક છે. કોઈ એક સિંગલ ટોપિક સિલેક્ટ કરવો હોય કે જેમાંથી મેક્સિમમ ક્વેશ્ચન નીટમાં આવ્યા, પાવર મેક્સિમમ. ચાલ જોઈ લઈએ. ફોર્મ્યુલા કયા કયો બને બોલ. પેલો ફોર્મ્યુલા મને ખબર છે, ફોર્મ્યુલા ખાલી જનરલ લખાઈ દઉં. પેલો ફોર્મ્યુલા મારી પાસે છે કયો? W છેદમાં T, અથવા હું કહી દઉં છું dW/dt સૂક્ષ્મ. એક તો આ ફોર્મ્યુલા છે, P = dW/dt અથવા W/t. અહીંથી બની જાય P = mgh/t. થઈ ગઈ કે નહીં? mgh/t. બીજું P = W/t છે. W બરાબર શું થઈ જાય? F × S/t. સમાન દિશા રાખીએ ત્યારે, બાકી cos θ નું જનરલ ફોર્મેશન. તો અહીંથી P બરાબર F એમને રાખું, S/t સ્થાનાંતરના છેદમાં સમય, આ તો વેગ હોય, તો P બરાબર FV છે, P બરાબર mgh/t છે, P = dW/dt છે. આ બધા જનરલ ફોર્મ્યુલા છે પાવરના. આના સિવાય કેટલા ફોર્મ્યુલા બને? ઘણા બધા. આના સિવાય એક મસ્ત ફોર્મ્યુલા બને mk/2t અંડરરૂટમાં. તો ઘણા બધા ફોર્મ્યુલા છે, એક પછી એક આપણે જોતા. P પાવરનો બીજો મસ્ત ફોર્મ્યુલા છે ન્યુ ઇન્ટુ VQ, અને બધા નીટમાં આવે છે. તો એ બધા ફોર્મ્યુલા હું અત્યારે નહીં કરાવતો, હમણાં ક્વેશ્ચન આવશે ત્યારે એક પછી એક ક્વેશ્ચન માટે એક પછી એક ફોર્મ્યુલા જોતા જશું. ચાલો ભાઈ, તો શરૂ કરીએ છીએ પાવર. કોઈ પણ સમય t એ 5 ન્યૂટન બળની અસર હેઠળ કોઈ પણ કણનું સ્થાનાંતર 2t - 1 દ્વારા આપવામાં આવે તો તાત્ક્ષણિક પાવરનું મૂલ્ય કેટલું? ચલો તાત્ક્ષણિક પાવર કહેવાનો છે. તો ભાઈ તાત્ક્ષણિક પાવરનું સૂત્ર મારી પાસે છે, P બરાબર dW/dt. તો અહીંથી d/dt અને W નું ફોર્મેશન મને ખબર છે, F × S. થઈ ગયું કે નહીં? તો F અચળ છે કેટલો? 5 ન્યૂટન. જો આવ્યું F બરાબર મને ક્લિયર કહી દીધું 5 ન્યૂટન. એનો મતલબ બળ તો અચળ છે. તો F તો ક્યાં વયો જશે? બહાર. P નથી, F છે. ચાલો F તો ક્યાં વયો ગયો? બહાર. અંદર કોણ બચ્યું? ds/dt. કમ્પ્લીટ છે. F × ds/dt. ચલો F બરાબર મારી પાસે કેટલા છે? 5. અહીંથી d/dt અને સ્થાનાંતર મને કયું આપવામાં આવ્યું? 2t - 1. લો આનું ઉપર નાખો વિકલન. તો અહીંથી આવી જશે 5 અને 2t - 1 નું વિકલન બોલી દે. તો 2t, 2 તો અચળ બહાર આવે, t નું વિકલન થઈ ગઈ 1 t ની સાપેક્ષે, dt કટ, અને 1 તો અચળ છે તો વિકલન 0. તો અહીંથી કેટલા આવ્યા? 2. 5 2 કેટલા? 10 વોટ. લો આ 2024 નો તારો P વહી ગયો. કાઈ છે જો તો ખરી લાઈનમાં પતે, કાઈ નહીં. 2024 નું P વહી ગયું. ચલો આગળ જઈએ. એક કણ અચળ બળ 10 I cap 10 J cap 20 K cap ની ક્રિયા હેઠળ સમક્ષિતિજ રીતે 5 I cap -3 J cap + 6 K cap મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે કણને પ્રદાન કરવામાં આવતો તાત્ક્ષણિક પાવર. લો આ 2022-23 નું. આમાં ઓપ્શનમાં લોચો છે કંઈક. ઓપ્શન આવા નહીં આવે ભાઈ, આમાં આન્સર આવશે. ઓપ્શનમાં આપણે મેળવી લેશું આન્સર, આપણે આન્સર મેળવી લેશું. ચલો તો જોઈએ ભાઈ, શરૂ કરીએ. ચાલો તો આપણીમાં ખબર છે P બરાબર શું થઈ જાય બોલ? વેક્ટર F ડોટ વેક્ટર V. હમણાં કીધું તો P બરાબર F. તો F વેક્ટર કેટલો આપ્યો બોલ? 10 I cap + 10 J cap + 20 K cap ડોટ V કેટલો છે બોલ? 5 I cap -3 J cap + 6 K cap. લો આજે પાવર તો કરી લો ભાઈ. 10 5 કેટલા થઈ ગયા? 50. 10 × -3 -30. 6 2 12 ના કેટલા થઈ ગયા? +120. તો અહીંયા કેટલા થઈ ગયા બોલ? 50 - 30 20 120 આવ્યા ને? 120. 50 - 30 20 અને 120 ને કેટલા થઈ ગયા? 140 વોટ. આ પાવર આવશે. આન્સર કેટલો આવશે બોલ? 140. ખબર પડી ગઈ ને? એટલે ભાઈ I cap સાથે I cap જોડી દે ને. 10 5 કેટલા થઈ ગયા? 50.
10 ગુણ્યા -3 કેટલા -30, 20 ગુણ્યા 6 કેટલા 120, પૂરું. 50 3 ગયા 20, 120 ને 20 140, આન્સર કમ્પ્લીટ. ચલો આગળ જઈએ. હવે જોતો કોઈ કણ અચળ, આ બસ આવલો પાછળનો, અચ્છા અહીંયા છપાયો છે, વહાં ઓલા ક્વેશ્ચનમાં ભૂલ હતી, ક્વેશ્ચન એ જ છે. 10 i cap + 10 j cap + 20 k cap અને આવી ગયો બેગ, તો પાવર કેટલો 140 વોટ આવી ગયો આન્સર. ગયો હમણાં જોયો 2023 સેલો હતો ભાઈ. આગળ જઈએ. મહત્તમ 2000 kg નો ભાર દર્શાવતી એક વિદ્યુત લિફ્ટ 1.5 મીટર પર સેકન્ડની અચળ ઝડપથી ઉપર તરફ જાય. વિરુદ્ધ દિશામાં લાગતું ગતિનું ઘર્ષણ બળ 3000 છે. મોટર વડે લિફ્ટને આપેલ પાવર વોટમાં કેટલો હશે? કાંઈ નથી કેસમાં, સમજ ધ્યાનથી. એક લિફ્ટ છે, એક શું છે? લિફ્ટ. ધ્યાનથી જો, એક લિફ્ટ છે. શું છે? લિફ્ટ. ચલો અહીંયા ગઈ લિફ્ટ, આની અંદર બધા બેઠા હશે, જો આવી ગયા, તો નમૂનો આવી ગયા. ચાલો તો ભાઈ લિફ્ટ પ્લસ મુસાફરો બંનેનું દળ થઈને ટોટલ કેટલું 2000 kg. તો એક બળ તો નીચેની બાજુ લાગી જશે mg, કેટલા 2000 દળ ગુણ્યા 10 એટલે આ થઈ ગયા 20000. તો એક બળ તો નીચે લાગી ગયું. કેટલું બળ લાગ્યું નીચે? બોલ. mg બરાબર 20000 ન્યૂટન થઈ ગયું. એક બળ તો નીચે લાગી ગયું mg 20000 ન્યૂટન, પ્લસ એની ઉપર ગતિનું ઘર્ષણ બળ લાગે ગતિની વિરુદ્ધ દિશામાં. લિફ્ટ ક્યાં જઈ રહેલી છે? ઉપર. તો ઘર્ષણ બળ ક્યાં લાગશે? નીચે ગતિની વિરુદ્ધ દિશામાં. અને કેટલું ઘર્ષણ બળ લાગે? 3000 ન્યૂટન. તો મને કીધું પાવર મેળવો. અરે રે, p બરાબર કેટલા? fv. ટોટલ બળ કેટલું? બોલ. f નેટ. તો 20000 એ નીચે, 3000 એ નીચે, તો ટોટલ બળ કેટલું થઈ ગયું? બોલ. 23000 ગુણ્યા v કેટલો છે? બોલ. 1.5. તો આને લખી શકાય 23000 ગુણ્યા 3/2. 23000 ભાગ્યા 2 કરી નાખ. 23000 ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયા? બોલ. 11500. 11500 ગુણ્યા 3 કરી નાખ એટલે આ થઈ ગયા 33000 ન્યૂટન. 34500 ન્યૂટન. 34000 આર્ય. સી ચોપટી ખતમ. કઈ નહીં, સેલા દાખલા હોય છે. લો નીટ ક્યારનો છે ભાઈ? 2022 લો. ચાલો. ટર્બાઇન ને ચલાવવા માટે 15 kg પર સેકન્ડના દરે 60 મીટરની ઊંચાઈએથી પાણી નીચે પડે. ઘર્ષણ બળના લીધે થતા વ્યયમાં આપવામાં આવતી ઉર્જાના 10% છે. ઓકે. ટર્બાઇન દ્વારા કેટલો પાવર ઉત્પન્ન થાય? હવે જો આમાં છે ને વસ્તુ સાંભળ ધ્યાનથી. આપણે પાવર મેળવવો. હવે તને એક વસ્તુ ક્લિયર કહી દીધી કે આમાં ઘણો બધી ઉર્જા છે એ વ્યય થઈ જાય. કેટલી ઉર્જા વ્યય થઈ જાય? 10% ઉર્જા વ્યય થઈ જાય. કેટલી ઉર્જા વ્યય થઈ? બોલ. 10% ઉર્જાનો વ્યય થાય. આ અગત્યની વસ્તુ છે. 10% ઉર્જાનો વ્યય થાય છે. કેટલી ઉર્જાનો વ્યય થાય? 10%. મતલબ 10% ઉર્જા મારે ગણવાની નથી. કુલ ઉર્જામાંથી 10% ઉર્જા મારે ગણવાની નથી. અચ્છા, બીજું એક આ કંઈક નવું દેખાય જો, 15 kg પર સેકન્ડ. તો આને કહેવાય એમના છેદમાં ટી. 15 ઉપર આવી ગયું દળ, નીચે આવી ગયો સમય, m/t. 15 kg પર સેકન્ડ આ આપી દીધું દળ. કેટલો પાવર ઉત્પન્ન થશે એ મેળવો. અચ્છા સાંભળ, કઈ નહીં કેસ. p બરાબર મારી પાસે સૂત્ર છે mg h/t. યાદ આવ્યું કે નહીં? તને હમણાં પેલા પેજ ઉપર લખાયું હતું. p બરાબર mg h/t. તો m/t તો મારી પાસે કેટલા છે? 15 છે ભાઈ. g કેટલો છે? બોલ. 10. h કેટલા છે? બોલ. 60. તો આપણે થઈ ગયું. m ના છેદમાં t m/t 15 છે. g કેટલો? 10. h કેટલા આપ્યા? 60. પણ અહીંયા એક લોચો છે, સાંભળ. આ પાવર આવ્યો આખો કેસનો, બધી ઉર્જાનો પાવર આવ્યો. મારે તો ઉર્જા mgh કેટલી લેવાની? ખાલી 90%. કારણ કે 10% ઉર્જાનો તો વ્યય થઈ ગયો. તો મારે કેટલી ઉર્જા લેવાની? 90%. 90%. તો અહીંયા લખી શકું 15 ગુણ્યા 10 ગુણ્યા 60. એકવાર હું લખી દઉં ને 90% ને લખાય 90/100. બસ હવે ખતમ થઈ ગયું. મીંડે જાય. હવે એવું 15/9. પેલા 15/9 કરી લે. 15/9 કેટલા થઈ ગયા? 135. 15/9 કેટલા થઈ ગયા? 135. 135 ગુણ્યા 6 કરી નાખ. 135 ગુણ્યા 6 કરી નાખ એટલે 135 ગુણ્યા 6 થઈ ગયા તારા 810.
100 ગુણ્યા 6 600 6 પંચા 30 એટલે 6 પંચા 30 ને એ થઈ ગયા હા 810 ગુણ્યા 10 કરે એટલે 8100 વોટ અને કિલોવોટમાં ફેરવે એટલે 8.1 કિલોવોટ અરે આન્સર કમ્પ્લીટ છે ડન 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 ક્લિયર છે ભાઈ સહેલું છે કઈ નહીં ખાલી આમાં કહી દઉં પછી આમાં જોવાનું ખાલી એ હતું કે આ m/t નું ફોર્મેશન યુઝ કરવાનું બાકી તો પછી બધું ડન છે બીજે કે પ્રશ્ન ચલો અને બીજું હજી એક આમાં મેં ડાયરેક્ટ ટકાવારી છે એ પાવરના સૂત્રમાં મૂકી દીધી એટલે મેં એક્ઝેક્ટલી આ mgh માટે મૂકેલી છે એ યાદ રાખજે ઉર્જા માટે કોના માટે ઉર્જા માટે ચલો આગળ જઈએ સારો દાખલો આવ્યો સારો દાખલો 2016 નો દાખલો છે ખૂબ સારો દાખલો આવા દાખલા જોવાય એવો દાખલો છે 1 kg નું અને આ JEE નો પણ પીવાય છે 1 kg નું દળ ધરાવતો એક પદાર્થ સમય આધારિત f બરાબર 2t i cap plus 3t square j cap ની ક્રિયા હેઠળ ગતિ કરવાનું શરૂ કરે જ્યાં i cap અને j cap એ x અને y અક્ષ પરના એકમ સદિશ છે t સમયે બળ દ્વારા ઉત્પન્ન થતો પાવર કેટલો હશે હવે આમાં ધ્યાનથી સમજ f આપ્યો અને m આપ્યું દળ કેટલું આપ્યું બોલ 1 kg અહીંથી લખું જ દળ કેટલું આપ્યું 1 kg અને f આપ્યા તને 2t i cap plus 3t square j cap આટલું હવે આમાં પ્રોબ્લેમ વાળી વસ્તુ એ છે ધ્યાનથી સમજ કે આમાં પાવર કેમ મેળવવો f અને m માં પાવર થોડી મળે હા તો બસ એ જ તો કેસ છે f મારી પાસે છે મારી પાસે f આવતું હોય એવું પાવર નું ડાયરેક્ટ સૂત્ર કયું છે fv જો હું ક્યાંકથી v નો મેળ કરી લઉં તો કામ ખતમ થઈ જાય ને v નો મેળ થઈ જાય બિલકુલ થઈ જાય કેમ થાય સાંભળ ધ્યાનથી મારી પાસે સૂત્ર છે f બરાબર m હા ભાઈ બરોબર તો a બરાબર થઈ જાય f ના છેદમાં m ઇન વેક્ટર ફોર્મ હું લખતો નથી એવું મૂલ્યમાં લખું તો અહીંથી a ઇઝ ઇક્વલ ટુ f બાય m થાય f મને આપેલો છે કેટલો આપેલો છે 2t i cap પ્લસ 3t સ્ક્વેર j cap છેદમાં m મને આપેલા છે 1 તો મને અહીંયા પ્રવેગ મળી ગયો કેટલો મળી ગયો 2t i cap પ્લસ 3t સ્ક્વેર j cap આ શું મળી ગયો બોલ પ્રવેગ આ શું મને મળી ગયો પ્રવેગ હવે પ્રવેગ બરાબર હું શું લખી શકું બોલ પ્રવેગ બરાબર હું લખી શકું dv by dt હા પ્રવેગ બરાબર શું લખાય તો અહીંયા હું લખી શકું dv by dt બરાબર 2t i cap plus 3t square j cap તો અહીંથી લખી શકાય dv બરાબર 2t i cap plus 3t square j cap into dt હવે ધ્યાનથી જો આ v નું અહીંયા dv નું ફોર્મેશન આવ્યું અહીંયા dt નું ફોર્મેશન આવ્યું તો આનું સંકલન કરી શકાય v ની સાપેક્ષે આનું સંકલન કરી શકાય t ની સાપેક્ષે થઈ ગઈ કે નહીં આનું વિકલન આનું સંકલન જવા દે 0 થી v આનું સંકલન જવા દે 0 થી t કરનેક સંકલન તો અહીંયા તો dv નું સંકલન શું થાય v 0 કેટલા આવી ગયા v ઓય હવે એ v મળી ગયા v 2t નું ફોર્મેશન શું થાય બોલ તો બે તો અચળ ક્યાં આવી ગઈ 12 t નું શું થઈ ગયું બોલ t સ્ક્વેર બાય 2 ડાયરેક્ટ કરું છું લિમિટ ક્યાંથી ક્યાં સુધી 0 થી t પ્લસ 3 તો આવી ગયા 12 t સ્ક્વેર નું શું થઈ ગયું t ક્યુબ બાય 3 0 થી t અચ્છા બરોબર છે તો આન્સર શું આવશે બોલ v બરાબર i કેપ j કેપ ચોટાડી લેખા i કેપ અને અહીંયા j કેપ ચલો અહીંથી બગડી ગઈ તો અહીંથી બચશે શું બોલ t સ્ક્વેર t ની જગ્યાએ t ની જગ્યાએ 0 t સ્ક્વેર i કેપ પ્લસ અહીંયા તગડી ગઈ t ક્યુબ ઇન્ટુ j કેપ આ બેચું v તો અહીંયા મારી પાસે f છે અહીંયા v છે કામ ખતમ થઈ ગયું ભાઈ p બરાબર fb લગાવી દે p બરાબર વેક્ટર f ડોટ વેક્ટર v ચલો વેક્ટર f કેટલો છે બોલ વેક્ટર f છે મારી પાસે 2t i cap પ્લસ 3t સ્ક્વેર j cap ડોટ v વેક્ટર કેટલો છે બોલ v વેક્ટર છે t સ્ક્વેર i cap પ્લસ t ક્યુબ j cap કમ્પ્લીટ છે ચલો બેની ડોટ પ્રોડક્ટ લઈ લે તો 2t ઇન્ટુ t સ્ક્વેર કેટલા થઈ ગયા બોલ 2t ક્યુબ કેટલા થઈ ગયા 2t ક્યુબ પ્લસ 3t સ્ક્વેર ઇન્ટુ t ક્યુબ કેટલા થઈ ગયા 3t ની 5 ઘાત વોટ 2t ક્યુબ પહેલા બે ઓપ્શનમાં છે 3t ની 5 બીજા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર બી ઇઝ કરેક્ટ સારો દાખલો છે
આ દાખલો વ્યવસ્થિત દાખલો કહેવાય. આવા દાખલામાં હજી જો 2-3 સ્ટેપ એ લોકો એડ કરી દે તો ભયંકર બની જાય. કમ્પ્લીટ આ સારો દાખલો છે, ધ્યાનથી જોવાનો. ચલો કમ્પ્લીટ. બીજું અઘરું નથી આમાં. જો હજી બીજું કહી દઉં. અહીંયા આ દાખલો જો સાંભળ ધ્યાનથી. અહીંયા એમ બરાબર કેટલા લીધા? 1 kg. એમ બરાબર 1 કરી દે 2 kg. એટલે બધું ચેન્જ થવા લાગે. સાંભળતું અહીંયા હું જેવા 2 કરું, મતલબ કાંઈ ચેન્જ નહીં કરો, ખાલી દળ 1 ને બદલે 2 કરી નાખ્યું તો અહીંયા શું થઈ જશે? બોલ, આ 2 કટ થઈ જાય, સમજે નીચેથી. તો આ આવી જશે ti કેપ અને આ થઈ જશે 3/2 t² જે કેપ. આખા દાખલાનું ફોર્મેટ બદલી જશે. બરાબર? તો એના માટે ધ્યાન રાખવાનું. બાકી આમાં બીજું કઈ નવું નહીં થાય. ચલો હાજી ભાઈ, નવો દાખલો. ચલો, માનવ હૃદય પારાના 150 હોય માનવ હૃદય એવું જ હતું. માનવ હૃદય પારાના 150 mm જેટલા દબાણે દર મિનિટે ધમનીના માધ્યમથી 5 લિટર રુધિર મોકલે. ઓકે, જો પારાની ઘનતા 13.6 × 10³ હોય, જી બરાબર 10 હોય તો પાવર વોટમાં કેટલો હશે? અચ્છા, આ પણ સારો દાખલો છે. આવા દાખલા ક્યારે પૂછાયા? 2015 માં આવ્યા હતા. લેટેસ્ટ આ દાખલાઓ નથી આવેલા આવા, હે, કારણ કે આ દાખલો લેવલમાં જે દાખલો. ચલો ડાયરેક્ટ નહીં થયા, ધ્યાનથી જો. માનવ હૃદય પારાના 150 mm જેટલા દબાણે. હવે એક વસ્તુ પેલા ક્લિયર કરી, આપેલી કઈ કઈ વસ્તુ છે એ જો. મને એક તો આપી દીધું વી, કદ કેટલું આપ્યું? બોલ, માધ્યમથી 5 લિટર રુધિર મોકલે. 5 લિટર આપ્યું. 5 લિટર ને કહેવાય 5 × 10⁻³ મીટર ક્યુબ. પેલી વસ્તુ આ 1 લિટર બરાબર 10⁻³ મીટર ક્યુબ. બીજું પી બરાબર, મને દબાણ કેટલું આપેલું છે? મને કીધું પારાના 150 mm જેટલા દબાણે. મને દબાણ આપ્યું પારાનું 150 mm. દબાણ શું આપ્યું? પારાનું 150 mm દબાણ. તો ભાઈ આવું તો દાખલા ના ચાલે, હે, કે હું લખું પારાનું 150 તો શું ઉડાડવું? પારો પારો થોડી ઉડે. તો આવું તો નહીં ચાલે. તો દાખલામાં આપણને ખબર છે કે ભાઈ પારાનું જે ઊંચાઈ ઉપર દબાણ હોય એ કોના બરાબર હોય? h/g બરાબર હોય. હા ભાઈ, આ ખબર હોવી જોઈએ આપણને. P બરાબર h/g ફ્લુઇડ નું છે. P બરાબર h/g. h કેટલા? 150 mm. અચ્છા, તો એક કામ કરું, 150 mm ને હું મીટરમાં કન્વર્ટ કરું. તો મિલીમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કરવા હોય તો ભાગ્યા 1000. જેવા ભાગ્યા 1000 કરું એટલે આ થઈ ગયા 0.15 ગુણ્યા રો કેટલા છે? બોલ, 13.6 × 10³ ગુણ્યા જી કેટલો છે? બોલ મારી પાસે જી મને લેવાનો કહી દીધો 10. હા ભાઈ, આવું કંઈક મળશે. તો બરાબર 0.15 છે એને શું લખી શકાય? બોલ, 15/100 ગુણ્યા 13.6 × 10 કરે એટલે એ થઈ ગયા કેટલા? 136. 136 ગુણ્યા 10³ અહીંથી મીંડી 2 મીંડી ખેંચતી જાય તો અહીંયા વધ્યા 1. 15 × 136 કરવા. ચાલ, શું કરવું? 15 × 136 કેમ કરશું? જો પેલા 15 × 100 કરી નાખી એટલે કેટલા થઈ ગયા? 1500. પછી 15 × 30, 15 × 45 એટલે કેટલા? 450. પછી 15 6 કરી નાખ, 15 6 થઈ ગયા તારે 90. તો અહીંથી એવા 0 9 ને 5 કેટલા થઈ ગયા? 14. અને અહીંયા એવા 1 5 ને 5 થઈ ગયા 10 અને 1 ને 2 20 40 થશે. શું થશે? બોલ, 20 40 અને ગુણ્યા 1 10 અહીંયા બચ્યા તેનો 0 ન્યૂટન પર મીટર સ્ક્વેર. અને આવું લખાઈ જતો 20.4 × 10³ ન્યૂટન પર મીટર સ્ક્વેર. હોલો, ચલો થઈ ગયું. 20.4 × 10³ ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો આ આવી ગયું દબાણ. આ શું આવી ગયું? દબાણ. કમ્પ્લીટ. ભાઈ દબાણ P આવી ગયું. હવે ધ્યાનથી જો આગળ. આ તો શું આવી ગયું? બોલ, દબાણ P. તો આ વસ્તુ હજુ સાંભળ, દાખલો નહીં પૂરો થયો. આ વસ્તુઓ આપેલી છે. V આપી દીધા, P આપી દીધા. હવે મને ખબર છે કે ભાઈ આ જે કેસ છે ને, આમાં દબાણ છે અને કદ છે. તો મને ખબર છે કે મારી પાસે એક સૂત્ર છે જ્યાંથી મને W મળે. W બરાબર PV. હા, આ સૂત્ર ક્યાંથી આવ્યું? થર્મોડાયનેમિક્સ માંથી. તો આમાં તું જો 2-3 ચેપ્ટર મિક્સ છે. તો મને ખબર છે કે મારે જે પાવર જોતો વોટમાં, એ પાવર બરાબર મને કેમ મળશે? W/T. અને W બરાબર હોય PV/T. PV/T. તો P મને મળી ગયા કેટલા? 20 ફૂટ. હવે જો આ પાવર હૃદયનો છે, હા, આ પાવર કોનો છે? હૃદયનો છે. અને આ પાવર છે પારાના દબાણનો. અલગ છે બે. 20.4 ગુણ્યા કેટલા છે? બોલ, 10³ ગુણ્યા કદ કેટલું છે? બોલ, કદ 5 × 10⁻³ અને છેદમાં T મારી પાસે છે T દર મિનિટે. તો નીચે આવી ગયા 60. ચલો સોલ્વ કરને કામ પૂરું. 12 × 50 60. તો નીચે તો આવી ગયા 12. 10⁻³ 10⁻³ કટ થઈ ગયા. હવે કઈ નહીં બચતું. તો ઉપર શું બચ્યું? બોલ,
ઉપર બચ્યા મારી પાસે 20.4, નીચે બચ્યા 12, તો આને લખી શકું 204 ના છેદમાં 120, તો આને લખાય 102 ના છેદમાં 60, તો આને લખાય 51 ના છેદમાં 30. હવે જો 30 2 60, તો બે આન્સર તો આવડે, બે થી નાનો આન્સર હશે. ચલો તો ભાઈ એ કટ, 2.5 કટ, 1.5 1.7. હવે 1.5 એટલે 3 ના છેદમાં 2, આ 3 ના છેદમાં 2 તો થતું નહીં, તો આન્સર કેટલો આવશે? 1.7 વોટ. 1.7 વોટ. કમ્પ્લીટ દાખલો. આ સારો દાખલો હતો, જેટલા કેરીમાં સૌથી સારો દાખલો હતો. આગળ જઈએ. એમ દળ ધરાવતો એક કણ કે જે યંત્ર દ્વારા સંચાલિત છે તે કે વોટ જેટલો અચળ પાવર પ્રદાન કરે. વાહ, પાવર અચળ છે કે. જો આ કણ સ્થિર અવસ્થામાંથી ગતિ શરૂ કરે તો ટી સમયે કણ પર લાગતું બળ કેટલું હશે? સારો કેસ છે. ચલો મેળવીએ ભાઈ, બળ મેળવીએ. આમાં છે ને જો આવા દાખલા ઓછા છે પણ છે જોરદાર. સાંભળ્યા કેમ કરશું? જો કે વોટ જેટલો અચળ પાવર ઉત્પન્ન કરે ને દળ એમ છે, આટલું મને આપેલું છે. તો એક કામ કરું, સાંભળ ધ્યાનથી. મારી પાસે સૂત્ર છે P બરાબર dw upon dt. અહીંથી મને મળી જાય dw બરાબર P into dt. થઈ ક્લિયર કે નહીં? અહીંથી ઇન્ટિગ્રેશન લગાવી દઉં તો અહીંથી dw નું ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં સુધી? 0 થી w સુધી. બરાબર. પાવર નું મૂલ્ય છે મારી પાસે k, તો આ થઈ જાય k into dt. આપ્યું ને, પાવર બરાબર k છે. લિમિટ ક્યાંથી ક્યાં સુધી? 0 થી t સુધી. તો અહીંથી dw નું સંકલન શું થઈ જાય? w minus 0, તો w આવી ગયા. k અચળ આવી ગયો 12 અને dt નું સંકલન થઈ જશે t. તો અહીંયા મારી પાસે w ની કિંમત આવી ગઈ, કાર્ય મને મળી ગયું. કાર્ય કેટલું મળી ગયું? બોલ. w બરાબર kt. કાર્ય કેટલું મળી ગયું? બોલ. w બરાબર kt. આ મળી ગયું કાર્ય. અચ્છા, w બરાબર કેટલા આવી ગયા? બોલ. kt. હવે અહીંથી હું શું કરું? સાંભળ ધ્યાનથી. અહીંથી હું શું કરું? મને આપ્યો તો શું? પાવર. પાવર ઉપરથી મેં શું મેળવ્યું? કાર્ય. મારે જોતું જ શું? સાંભળ ધ્યાનથી. મારે જોતું બળ. મારે શું જોતું? બળ. અને બળ માટે મને એમ આપી દીધેલો છે પાછો, એ જોવાનું તારે. એમ આપી દીધો તો F બરાબર ma વાળું ફોર્મેશન જેવું કંઈક થાય આમાં. તો એક કામ કરવું, એક રસ્તો છે. હું અહીંયા લગાવી દઉં કાર્ય ઉર્જા પ્રમેય. હા, એ ચાલે ભાઈ. કેમ? જો સાંભળ ધ્યાનથી. મને ખબર છે કે કરવામાં આવતું કાર્ય કોના બરાબર હોય? ગતિ ઉર્જામાં થતા ફેરફાર બરાબર. અને ગતિ ઉર્જામાં ફેરફાર હોય અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. હે, કરવામાં આવતું કાર્ય કોના બરાબર? ગતિ ઉર્જામાં થતા ફેરફાર બરાબર. ગતિ ઉર્જામાં ફેરફાર કોના બરાબર? અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. ક્લિયર છે? બોલ. હા, તો ધ્યાનથી જો, કરવું પડતું કાર્ય બરાબર અંતિમ ગતિ ઉર્જા કેટલી? તો આને કીધું સ્થિર અવસ્થામાંથી ગતિ શરૂ કરે, મતલબ અંતે t સમયના અંતે એનો વેગ v જેટલો હશે. તો અંતિમ ગતિ ઉર્જા આવી જશે 1/2 mv² માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા થઈ જાય 0, કારણ કે શરૂઆતમાં સ્થિર અવસ્થા છે તો પ્રારંભિક વેગ 0 છે. તો અહીંથી w બરાબર શું આવી ગયા? kt બરાબર 1/2 mv². તો અહીંથી v² બરાબર 2kt/m. તો v is equal to √2kt/m. ચલો ખતમ. v મળી ગયો મને. v કેટલો મળી ગયો? બોલ. √2kt/m. આ મળી જશે v. આ શું મળી ગયો? બોલ. v √2kt/m. આ v મળી ગયો. તો જો મારી પાસે v હોય તો v ઉપરથી તો a મળી ગઈ યાર, અને જો v પરથી a મળી ગયો તો f બરાબર m, કામ ખતમ. તો હું શું કરી નાખું? અહીંથી f બરાબર કરી નાખું m. અને મારે શું જોતો? a જોતો. તો a કેમ મળશે? તો હું a માટે ફોર્મેશન બનાવી નાખું dv/dt. તો a બરાબર dv/dt અને v ની જગ્યાએ હું શું મૂકી દઉં? √2kt/m. હવે અહીંથી રમત થોડીક રમવાની તારે, ડિફરન્શિએશનની, વિકલનની. શું? તો કે ભાઈ બે અચળ, k અચળ, m અચળ. બે અચળ, k તને આપ્યો અચળ પાવર છે, m જે અચળ દળ છે. તો √2k/m અચળ પદ તો ક્યાં વયું ગયું? 12. અને d/dt અહીંયા બચશે શું? બોલ. d/dt √t અને √t ને લખાય t ની 1/2. તો અહીંથી a બરાબર √2k/m એમને t ની 1/2 છે, તો અહીંયા આવી ગયા 1/2 અને t અને 1/2 માઇનસ 1 એટલે માઇનસ 1/2. તો અહીંથી √2k/m 1/2 t ની -1/2 ને લખાય 1/√t.
ઓય હોય તો અહીંથી એ બરાબર ફાઇનલ. હવે શું થશે બોલ? અંડર રૂટ ઉપર શું હતા બોલ? રૂટ 2k. તો અહીંથી આવી ગયા k. હવે જો આ 2 છે ને રૂટ ટુ લખાય તો એક રૂટ 2 કટ. તો નીચે 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 શું મળશે બોલ? નીચે મળશે 2 રૂટ m અને t. તો એ આવી ગયો કેટલો બોલ? અંડર રૂટ k બાય 2mt. k upon 2mt. k upon 2mt. લો આ પ્રવેગ આવી ગયો. હવે આમાં મૂકી દે કિંમત. તો f બરાબર m ઇન્ટુ a કેટલો આવ્યો બોલ? અંડર રૂટ k upon 2mt. તો અહીંથી f બરાબર પાછો જોતો આ m છે, આ રૂટ m છે, રૂટ m કટ થઈ ગયા તો ઉપર શું આવી જશે બોલ? અંડર રૂટ km બાય 2t છે ને? શું આવી ગયા બોલ? km બાય 2t. જોઈ લો ઓપ્શન મેચ થાય ને? એક નહીં થતો. એક ઓપ્શન. અચ્છા તો કરી લઈએ જોતો. f બરાબર km ને શું લખાય બોલ? mk બાય 2. અને t જે t જો સાંભળ, t ને હું અલગથી લખું તો શું લખાય? 1 છેદમાં રૂટ t. તો f બરાબર અંડર ધ રૂટ mk બાય 2 અને અંડર રૂટ t ને લખાય t ની -1 છેદમાં 2. હવે મેચ થઈ જશે. જોઈએ અંડર રૂટ mk બાય 2 t ની -1/2. સી ઓપ્શન કરેક્ટ. જો અમુક પાવરના દાખલા જોરદાર છે, ધ્યાનથી સમજજે તું. ચલો, અને આ દાખલો પણ એક નંબર જોરદાર, કઈ ઘટે જ નહીં આમાં. ચલો આગળ જઈએ છીએ બાળકો, આગળ જઈએ છીએ. ચલો, એક મજૂર આયા જો ઘરના માણસો કહેવાય. એક મજૂર 2 મીટરની ઊંચાઈ પરથી એક સુટકેસને ઉંચકવા માટે 1 મિનિટનો સમય લે. બીજો મજૂર સમાન ઊંચાઈ પરથી સુટકેસ ઉંચકવા માટે 30 સેકન્ડનો સમય લે. તો બંને મજૂરનો પાવરનો ગુણોત્તર કેટલો? આ તો ભાઈ મોઢે આમાં શું હવે 1/2 આવવાનું. સાંભળ ધ્યાનથી. P બરાબર મારી પાસે શું છે બોલ? mgh/t. મતલબ કે પાવર વ્યસ્ત પ્રમાણમાં હોય t ના. જો બે મજૂર જે એ સુટકેસ જ ઊંચકે, મતલબ વજન સમાન છે. વજન સમાન એટલે mg સમાન. h ઊંચાઈ બે માટે સમાન છે. તો કોણ વધ્યું? t. mg તો અચળ થઈ ગયા. p વ્યસ્ત પ્રમાણમાં t. તો અહીંથી પહેલા મજૂરનો પાવર p1 છેદમાં બીજા મજૂરનો પાવર p2. p1 ના છેદમાં p2 બરાબર કેટલા થઈ ગયા બોલ? t2 ના છેદમાં t1. કેટલા થઈ ગયા? કારણ કે વ્યસ્ત પ્રમાણ છે t2. તો t2 કેટલા છે બોલ? t2 છે 30 અને t1 કેટલા છે? 60. 1 મિનિટ. તો અહીંથી 3 2 છે આન્સર 1/2. ઓપ્શન નંબર ડી. કીધું એટલે કાંઈ નહીં કેસમાં જોતું. હા, આ તો હવામાં થઈ. ક્યાં થઈ ગઈ બોલ? હવામાં. એમ દળ ધરાવતી એક કાર સ્થિર અવસ્થામાંથી ગતિ શરૂ કરે અને પ્રવેગિત થાય. તેથી કારને પ્રદાન કરવામાં આપેલ તાત્ક્ષણિક પાવરનું મૂલ્ય p0 છે. આ કારનો તાત્ક્ષણિક વેગ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હશે. પાછો કેસ બનાવી દીધો. બેટા કેસ બનાવે જોતું આ. તો હવે સાંભળ, દળ એમ આપ્યું, પાવર p0 આપ્યો, વેગ મેળવવો. તો પાવરના ફોર્મ્યુલામાંથી વેગનું ફોર્મેશન કંઈક મેળવીએ. હા તો થઈ ગઈ. જો સાંભળ કેમ કરીએ સાંભળ. મને ખબર છે p બરાબર મારી પાસે ફોર્મ્યુલા છે fb. તો p તો આપ્યો p0, f ની જગ્યાએ હું શું લખી શકું? mav. તો અહીંથી p0 બરાબર mv અને a ની જગ્યાએ લખાય dv/dt. આ કામ ખતમ થઈ ગયું બાળક, કામ ખતમ. dt નો ઓલી બાજુ જોવા દઉં તો આ થઈ ગયા p0 dt બરાબર mv dv. બે બાજુ અહીંયા t ની સાપેક્ષે, આ બાજુ v ની સાપેક્ષે કરને સંકલન. આ જશે 0 થી t, આ જશે 0 થી v. તો p0 dt કેટલા થઈ ગયા? p0 t લખીને p0 t અને mv dv m અચળ બહાર નીકળી ગયા. v dv શું થઈ જાય? v²/2. લિમિટ મૂકો તો એનું એ જ થાય. તો p0 d બરાબર શું આવી ગયા? mv²/2. તો અહીંથી v² બરાબર શું થઈ ગયા બોલ? 2p0 t છેદમાં m. તો અહીંથી v બરાબર અંડર રૂટ 2p0 t by m. તો v is directly proportional to root t. કાંઈ નહીં હોતું આમાં ભાઈ. જોતું v is directly proportional to root t t1/2. કમ્પ્લીટ. ચલો, જો બીજી વસ્તુ, ઘણીવાર આમાં આપણે ઉતાવળ કરી જઈએ ને તો ધ્યાન રાખવાનું. જો અહીંયા કીધું તાત્ક્ષણિક ઝડપ. ઘણીવાર આપણે એટલા કોન્ફિડન્સમાં હોઈએ, જેવો પાવર ને સમય પૂછાય એટલે આપણે સીધું વિચારી લઈએ t છેદમાં હશે. તો થોડુંક ધ્યાન રાખવાનું. હજી આમાં એને t-1 નહીં આપ્યું, નહીતર વધારે લોચા થાય. અને અમુક તો ઓપ્શન જ નીકળી જાય. જો ને તો એટલે t² p0 અને t આ જ થાય ભાઈ. ચલો, પૃથ્વી પરથી એક પદાર્થને શિરોલંબ દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે. હા ભાઈ બરોબર, ઉપર ફેંકી દીધો. પૃથ્વી પરથી પરત ફરતા પહેલા તે પૃથ્વીની ત્રિજ્યા કેટલી ઊંચાઈએ પહોંચે? ત્રિજ્યા જેટલી ઊંચાઈએ પહોંચે. ગુરુત્વાકર્ષણ બળ દ્વારા લાગુ પાડેલ પાવર મહત્તમ ક્યારે હોય? તો પદાર્થના ઉચ્ચતમ સ્થાન પર, પદાર્થ પૃથ્વીને સ્પર્શે
તે પહેલા સમગ્ર ગતિ દરમિયાન પ્રક્ષિપ્ત કરી દીધા પછી તરત જ ક્ષણે સ્પર્શે તે પહેલાની ક્ષણે, કારણ કે જ્યારે પદાર્થ પૃથ્વીની સપાટીને સ્પર્શે એ પહેલા આપણી પાસે એક્ઝેક્ટ ફોર્મ્યુલા ડોટ પ્રોડક્ટ નો અહીંયા થઈ જાય FV cos થીટા, હે ને? તો આમાં તો ભાઈ એંગલ નો કેસ બનશે. એક્ઝેક્ટ પૃથ્વીને સ્પર્શે એ પહેલા થીટા બરાબર કેવા થઈ જાય? 0 પાવર કેવો થઈ જાય? મહત્તમ. ચલો ખતમ. આગળ જઈએ. એ તો ખબર ને cos 0 1 થાય. એક એન્જિન એક નળીના માધ્યમથી પાણીને પંપ કરે. ઓકે, પાણી આ નળીમાંથી પસાર થાય અને 2 મીટર પર સેકન્ડના વેગથી બહાર નીકળે. નળીમાં પાણીની એકમ લંબાઈ દીઠ દળ 100 કેજી પર મીટર છે. એન્જિનનો પાવર કેટલો હશે? આ દાખલો સારો છે, હું કહેતો હતો. આમાં એક નવો ફોર્મ્યુલા આવે છે. એટલે હું ફોર્મ્યુલા તને સાબિતી કરી દઉં અને પછી મારી એડવાઇસ તને એ છે કે તું ફોર્મ્યુલા પાકો કરીને જાજે. હે, માનો આવો કેસ તને ક્યાંક દેખાઈ જાય તો સીધો ફોર્મ્યુલા ચિપકાઈ દે. કમ્પ્લીટ. પેલા જોઈ લઈએ. પેલા તો એક વસ્તુ જો, એકમ લંબાઈ દીઠ દળ આપ્યું અહીંયા મને. શું કહી દઉં? એકમ લંબાઈ દીઠ દળ જે હોય એને આપણે જનરલી શું કહીએ? બોલ, ન્યુ ઇન્ટુ m બાય l, અથવા આપણે એને કહી શકીએ ન્યુ ઇન્ટુ dm બાય dx, નાના મૂલ્ય માટે. અને આ તમે ખૂબ વાપરેલું હશે ભાઈ દ્રવ્યમાન કેન્દ્ર અને રોટેશનલમાં ચાક ગતિમાં. તો ન્યુ ઇક્વલ ટુ dm બાય dx કહેવાય. હા, ઓકે. બીજી એક વસ્તુ, આ dx નો મતલબ છે કે dx જેટલા સ્થાનમાં dm જેટલું દળ છે. મતલબ નાની એવી જગ્યામાં નાનું એવું દળ છે. એક લંબાઈ અહીંયા જો શું કીધું, એકમ લંબાઈ થી દળ 100 કેજી પર મીટર છે. 1 મીટરમાં કેટલું દળ છે? 100 કેજી. 1 મીટરમાં કેટલું દળ? 100 કેજી. તો મેં કીધું નાનકડા dx માં નાનકડું દળ છે dm. હા, બરોબર. તો બાળક ધ્યાનથી સમજ એક વસ્તુ, હું કહું ધ્યાનથી સમજ. અહીંયા જો મારી પાસે હોય ન્યુ ઇક્વલ ટુ dm બાય dx, તો અહીંથી dm બરાબર ન્યુ ઇન્ટુ dx લખાય કે નહીં? હા ભાઈ, લખાય ભાઈ, કઈ પ્રશ્ન નહીં. જો આ બે બાજુ t ની સાપેક્ષે વિકલન કરી નાખું તો આ થઈ ગયા dm બાય dt ન્યુ ઇન્ટુ dx બાય dt. હા, બરોબર. તો અહીંથી dm બાય dt બરાબર ન્યુ ઇન્ટુ dx બાય dt ને તો v કહેવાય. dx શું છે? નાનકડું અંતર છેદમાં સમય, અંતરના છેદમાં સમય, આ તો v છે. તો મને dm બાય dt ની ફોર્મ્યુલેશન મળી ગયું ન્યુ ઇન્ટુ v. આના ઉપરથી jw નું પણ એક pyq છે. આના પરથી dm બાય dt ઇઝ ઇક્વલ ટુ ન્યુ ઇન્ટુ v. પછી વાત કરશું એની jw. અત્યારે તો નીટ કરતું. dm બાય dt ઇઝ ઇક્વલ ટુ ન્યુ ઇન્ટુ v. અચ્છા, dm બાય dt મળી ગયા. તો હું અહીંથી કામ કરું, અહીંથી હું લગાવી દઉં f ઇઝ ઇક્વલ ટુ. હવે અહીંયા એક વસ્તુ ધ્યાનથી સમજજો, હું જે બોલું અહીંયા વેગ અચળ છે. વેગ બરાબર 2 મીટર પર સેકન્ડ બરાબર અચળ. જો વેગ અચળ હોય અને દળ બદલાતું હોય, જો આ dm બાય dt વાળો ફોર્સ કેસ છે, તો આપણી પાસે f નો ફોર્મ્યુલા કયો બને? આપણી પાસે ફોર્મ્યુલા બને v ઇન્ટુ dm બાય dt. જો દળ અચળ અને વેગ બદલાતો હોય તો m ઇન્ટુ dv બાય dt, એટલે f બરાબર ma. આ કેસ આપણે NLM માં કરાવ્યા હતા ઘણા. તો v ઇન્ટુ dm બાય dt. તો ભાઈ v તો આપણી પાસે v છે, v તો v છે. dm બાય dt બરાબર છે ન્યુ ઇન્ટુ v. તો આપણને f કેટલું મળી ગયું? બોલ, ન્યુ ઇન્ટુ v સ્ક્વેર. હા, હું કહું વાત કેમ ગયું, કેમ નહીં આજા. ચાલો, અહીંયા થઈ જાય ન્યુ ઇન્ટુ v સ્ક્વેર. તો પાવર મારી પાસે છે f ઇન્ટુ v. f કેટલા છે? ન્યુ ઇન્ટુ v સ્ક્વેર ઇન્ટુ v. તો આ થઈ જાય ન્યુ ઇન્ટુ v ક્યુબ. તો પાવર મળી ગયો ન્યુ ઇન્ટુ v ક્યુબ. આ સૂત્ર સાબિતી હતી તો મેં તને બતાવી દીધી. સાબિતી ના કરવી હોય તો મારી ચોખ્ખી એડવાઇસ છે, સૂત્ર પાકું કરીને વયો જા, કામ ખતમ. આવો દાખલો દેખાય, સૂત્ર ચિપકાઈ દે, ક્લિયર. મેં પહેલા જ કીધું. તો અહીંથી પાવર કેટલો થાય? બોલ. તો ન્યુ મને આપી દીધા. એકમ લંબાઈ થી દળ કેટલું છે? 100. તો અહીંયા આવી ગયા 100 ગુણ્યા v નો ક્યુબ. v બરાબર કેટલા છે? બોલ, 2 મીટર પર સેકન્ડ. તો અહીંથી 2 નો કરને ઘન. તો પાવર કેટલો આવી ગયો? બોલ, 2 નો ઘન કેટલો? 8. આ 100 ગુણ્યા 8 કેટલા થઈ ગયા? 800 વોટ. યસ. ચલો ભાઈ આગળ જઈએ. ચાલો ભાઈ, નેક્સ્ટ ક્વેશ્ચન. સ્થિર અવસ્થામાંથી ગતિ શરૂ કરતો m દળ ધરાવતો એક કણ નિયમિત પ્રવેગ ઉત્પન્ન કરે. ઓકે, જો સમય t માં પ્રાપ્ત થયેલ ઝડપ v હોય તો કણને પ્રદાન કરવામાં આવેલ પાવર કેટલો હશે? આ તો આવડી કર્યો તો એ જ કેસ છે ભાઈ, કોપી પેસ્ટ છે ભાઈ. ચાલો બતાવી દઉં, જોઈ લે એકવાર ફરીથી. હમણાં કર્યું તું એ જ છે ભાઈ. તો મારી પાસે ફોર્મ્યુલા કયો છે? બોલ, p બરાબર કેટલું છે? p બરાબર છે મારી પાસે fv. તો અહીંથી શું લખાય? p બરાબર ma ઇન્ટુ v.
બરાબર. તો અહીંથી લખાય P બરાબર mv ઇન્ટુ એ કેટલા હોય dv બાય dt. dt ના બાજુ જવા દે તો આ થઈ ગયું P ઇન્ટુ dt બરાબર mv ઇન્ટુ dv. બે બાજુ શું લગાવી દે સંકલન. આ 0 થી t, આ 0 થી v. સ્થિર અવસ્થામાંથી જાય ને જોઈ લે તું આ કીધું સ્થિર અવસ્થામાંથી તો 0 થી t 0 થી v. તો અહીંથી કેટલા થઈ ગયા બોલ pt, અહીંથી કેટલા થઈ ગયા બોલ m અને v ઇન્ટુ dv શું થઈ ગયા mv સ્ક્વેર બાય 2. તો p બરાબર શું આવી ગયા બોલ mv સ્ક્વેર બાય 2t. લો હમણાં કર્યો તો કેસ એમાં ચેન્જ એ હતો એમાં v મેળવવાનું કીધું તો અહીંયા p મેળવવાનું કીધું. એ જ કેસ છે જોઈ લો કાઈ નહીં. p બરાબર mv સ્ક્વેર બાય 2t. તો mv સ્ક્વેર બાય t નહીં mv સ્ક્વેર બાય 2t નહીં mv સ્ક્વેર બાય t નહીં mv સ્ક્વેર બાય 2t. હા કમ્પ્લીટ છે. ચલો આગળ જઈએ છીએ. હાજી ચલો આવ્યો કેસ f બરાબર 60 a કેપ પ્લસ 15 j કેપ માઈનસ 3 k કેપ ન્યૂટન અને v બરાબર આપ્યું છે વેગ. તો તાત્ક્ષણિક પાવર હવે આ તો ક્લિયર થઈ ગયું હમણાં કર્યું હતું ભાઈ એકદમ ક્લિયર. p બરાબર શું થઈ ગયું વેક્ટર f ડોટ વેક્ટર v. ચલો f વેક્ટર કેટલો છે બોલ f વેક્ટર તો છે 60 i કેપ પ્લસ 15 j કેપ માઈનસ 3 k કેપ ડોટ v કેટલો છે બોલ 2 i કેપ માઈનસ 4 j કેપ પ્લસ 5 k કેપ. તો અહીંથી જોઈ લે 6 બે કેટલા થઈ ગયા 120 પ્લસ માઇનસ માઇનસ 15 4 કેટલા થઈ ગયા 60 પ્લસ માઇનસ માઇનસ 5 3 કેટલા થઈ ગયા 15. કર નાખો હિસાબ 120 માંથી 60 ગયા તો કેટલા વધ્યા 60 માંથી 15 ગયા કેટલા વધ્યા 45 વોટ છે ભાઈ. ખતમ. ચલો આગળ જઈએ. આગળ 2 કિલોવોટ નું એક પંપ 10 મીટરની ઊંચાઈ સુધી 1 મિનિટમાં કેટલું પાણી ઓર રે રે. આ તો ભાઈ છી સાયન્સમાં આ દાખલા કરવાના હોય. P બરાબર mg h ના છેદમાં t મેળવવાનું શું કેટલું પાણી ગયું તો m મેળવો. m બરાબર pt ના છેદમાં gh. પાવર કેટલો આવ્યો બોલ 2 કિલોવોટ. 2 કિલોવોટ એટલે 2000 વોટ ગુણ્યા t t t t t t t t t ટાઈમ કેટલો આવ્યો 1 મિનિટ જે મતલબ 60 સેકન્ડ છેદમાં g. એ તત ક્યાં જવું તારે જોતો સાંભળ નીચે આપ્યા g. g કેટલા છે 10 લેવાના કીધા. h કેટલા છે 10. લો મિંડી 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 ગઈ. તો અહીંથી 6 બે કેટલા 1200 કેજી બરાબર 1200 લીટર. ખતમ. ચલો કમ્પ્લીટ. આગળ જઈએ. થેન્ક યુ. ચલો ભાઈ અહીં સુધી દાખલા કરવાના હતા મેજોરિટી કારણ કે જનરલી આગળના કેસમાં આપણે 1995 1992 93 સુધી ગયા હતા. આમાં આપણે ઓલમોસ્ટ 1998 સુધી જઈએ છીએ બરાબર. કારણ કે કાર્ય ઉર્જા પાવરમાં પાછળના કેસ વધારે એટલા ઇમ્પોર્ટન્ટ નથી જેટલા NLM અને એ બધા કેસમાં હતા. એટલા ખાસ કરીને વિદ્યુતમાં જે પાછળના 4-5 વર્ષના કેસ છે વધારે અગત્યના છે. આમાં ઓલમોસ્ટ રિપીટ થઈ છે તો પછી આમાં એ રિપીટ થાય એવા ક્વેશ્ચન બને ત્યાં સુધી નથી લીધા બરાબર. તો કાર્ય ઉર્જા પાવરના PYQ આની સાથે અહીંયા પૂરા થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે મળશું. ક્લિયર છે? ત્યાં સુધી વાંચજો ભણજો MCQ જોતા રહેજો સોલ્વ કરતા રહેજો બરાબર. અને કઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટમાં કહેતા રહેજો. ચલો કમ્પ્લીટ. થેન્ક યુ.